સુરતના ચકચારી લિંબાયત આસિફ પઠાણ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે માસ્ટર માઇન્ડ હાસિમ સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી આસિફ પઠાણની સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે। આ ચકચારી હત્યા કેસની પાછળ માસ્ટર માઇન્ડ તરીકે કામ કરી રહેલા હાસિમ સિદ્દીકી નામના શખ્સની પોલીસે વિધિવત ધરપકડ કરી લીધી છે। પોલીસે આ ગુનામાં એફએસએલના સાયન્ટિફિક એનાલિસિસ અને લાઇટ ડિટેક્શન ટેસ્ટનો ઉપયોગ કરીને હાસિમ સામેના તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો ચોંકાવનારા છે। કમલેશ તિવારી હત્યા કેસના ચર્ચાસ્પદ આરોપી યુસુફ પઠાણ સાથે વર્ચસ્વ જમાવવા માટે હાસિમ સિદ્દીકીની લાંબા સમયથી લડાઈ ચાલી રહી હતી। આ વર્ચસ્વની લડાઈમાં હાસિમે યુસુફ પઠાણના નાના ભાઈ આસિફ પઠાણને રસ્તામાંથી હટાવવા માટે શાર્પ શૂટરોને રોકીને કોન્ટ્રાક્ટ કિલિંગની સોપારી આપી હતી। હત્યાને અંજામ આપવા માટે હાસિમે હત્યારાઓ સાથે અનોખો કોન્ટ્રાક્ટ કર્યો હતો। તેણે હત્યારાઓને જેલમાંથી છોડાવવાનો તમામ કાનૂની ખર્ચ ઉપાડવા તેમજ જેલમાં ગયા બાદ તેમના પરિવારના આજીવન ભરણપોષણની જવાબદારી સ્વીકારી હતી। આસિફની હત્યા કરીને આરોપીઓ જેલમાં ગયા બાદ પણ હાસિમ વચન મુજબ તેમના પરિવારોને દર મહિને રૂપિયા 25 થી 30,000 મોકલતો હતો। પોલીસે તમામ આર્થિક વ્યવહારોની કડીઓ મેળવીને હાસિમ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 13/5/2026 રોજ લિંબાયત પોલીસ સ્ટેશનના મારુતિનગર સર્કલ નિર્ગી સર્કલ તરફ જતા જે મેઇન રોડ આવે છે ત્યાં હિન્દ ટી સ્ટોર કરીને આવે છે। ત્યાં આશિફ ખાન ઇશરત ખાન પઠાણની હત્યા થઈ હતી, જેની ઉંમર 26 વર્ષ છે। જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલસાદ ઉર્ફે લાલા રઈશ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે સોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ। આ ચારેય જણાએ છે આરોપી। એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી। જે બાબતે પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે। 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી। અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લિંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જીજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની। આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી લાજપોર જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું। એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરન્સી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું। જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો। આરોપીનો પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાયોગિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે। એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે। એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે। સુરતમાં રહેતા 24 વર્ષીય મેહુલભાઈ નામના યુવકનું નવસારીના છાપરા રોડ પર મોટરસાયકલ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ગત 30 જુલાઈના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા 3 દિવસની સારવાર બાદ એકના એક પુત્રએ દમ તોડતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। સુરતમાં વસવાટ કરતા અને મૂળ મહારાષ્ટ્રના 24 વર્ષીય મેહુલભાઈ સાથે ગત 30 જુલાઈ 2026ના રોજ ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી। મેહુલભાઈ પોતાની મોટરસાયકલ લઈને નવસારીના છાપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે વેળાએ કોઈ અજાણ્યા વાહન સાથે તેમની જોરદાર ટક્કર થઈ ગઈ હતી। આ અકસ્માતમાં મેહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકો અને સ્વજનો દ્વારા તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 દિવસની જિંદગી અને મોત વચ્ચેની લાંબી સારવાર બાદ આખરે મેહુલભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા। 24 વર્ષીય યુવકના અચાનક અવસાનથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। મારું નામ વિજયભાઈ કોલી છે। શું ઘટના બની? નવસારીમાં 30 તારીખે એ ભાઈનું એક્સિડન્ટ થયું છે
અને એને તાની લોકલ સિવિલમાં દાખલ કરાવ્યું. એ લોકોએ એડમિટ નથી કર્યું તો તરત જ એ લોકોએ પેલા આપણે સુરતની સિવિલમાં દાખલ કર્યું. એ ભાઈ આઈસીયુ વોર્ડમાં હતા વેન્ટિલેટર પર. પછી 3 દિવસ એને બધું ઉપચાર ચાલ્યું, બધું સારું હતું. પછી આજે સવારે 2 વાગે એની ડેથ થઈ છે. એ ભાઈનું નામ મેહુલભાઈ મચ્છિન્દ્ર કોલી છે. એ રહેવાસી મહારાષ્ટ્રના આપણે ધુલિયા જિલ્લાના રામી ગામના છે. શું કામ કરે છે? એ ભાઈ પેલા રિક્ષા ચલાવતા હતા ને એ હાલમાં પેલો પ્રાઇવેટ જોબ બી કરતા હતા કંપનીમાં. લગ્ન થઈ ગયા હતા? ના, અનમેરિડ હતા. 22-23 વર્ષના પેલા એની પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એની મમ્મી છે ને પેલા પપ્પા છે. એકલા જ હતા એ પરિવારમાં. કોણ કઈ રીતે અકસ્માત થયો? એ અકસ્માતની જે ફૂટેજ છે હજુ એમાં ક્લિયર થયું નથી. જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, તાલ તપાસ કરશે તો એનામાં ખબર પડશે જે પણ કંઈ હશે. અને અમારી માંગ એવી છે કે પોલીસ તપાસમાં જે પણ કંઈ આરોપી હોય એને કઠોર કાર્યવાહી કરીને એને ન્યાય આપવાનો એ પોલીસ પાસે અમે વિશ્વાસ રાખીએ છીએ. સુરતની અઠવાલાઇન્સ પોલીસે ગોપીપુરા વિસ્તારમાં થયેલી 22.95 લાખની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 250 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને મહારાષ્ટ્રના માલેગાંવથી કુખ્યાત ચોર અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી લીધી છે. સુરતના ગોપીપુરા સ્થિત મિલન એપાર્ટમેન્ટમાં ગત 1 ઓગસ્ટ 2026ના રોજ એક ચકચારી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. કોઈ અજાણ્યા તસ્કરે ગેલેરીની ગ્રીલ ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના દાગીના તથા 1.50 લાખ રોકડા મળીને કુલ્લે રૂપિયા 22.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ફરિયાદી સંજીપ તપન સામુઈની ફરિયાદના આધારે અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અઠવાલાઇન્સ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદ લેવાની સાથે તે વિસ્તારના 250 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. ધૂંધળા સીસીટીવી ફૂટેજમાંથી એક શંકાસ્પદ ઈસમ ભિસ્તાન આવાસ તરફ જતો નજરે પડ્યો હતો. જેના ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપી અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખની ઓળખ કરી હતી. દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી ચોરીના દાગીના વેચવા માટે મહારાષ્ટ્રના માલેગાંવ ભાગી ગયો છે. જેથી અઠવાલાઇન્સ પોલીસની એક ટીમ તાત્કાલિક માલેગાંવ પહોંચી હતી અને ગુલસના બાદ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસને કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ચોરીના દાગીના ગાંધીબાગ નજીક વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે આવેલી ઝાડીઓમાં છુપાવેલા છે. પોલીસે તેની નિશાનદેહી પરથી સોના ચાંદી ડાયમંડ અને રોકડ રકમ મળીને કુલ્લે રૂપિયા 30,58,700 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઝડપાયેલો 24 વર્ષીય આરોપી અબ્દુલ રહેમાન શેખ સાથીર અને રીઢો ગુનેગાર છે. તે દિવસ દરમિયાન કચરો વીણવાના બહાને તે વિસ્તારોની રેકી કરતો હતો અને રાત્રે ઓછી અવરજવર વાળા મકાનોને ટાર્ગેટ બનાવીને ઘરફોડ ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે મહારાષ્ટ્ર ભાગી જઈને દાગીના વેચી નાખતો હતો અને પૈસા ખૂટે એટલે ફરી ચોરીને અંજામ આપતો હતો. આરોપી સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડ ચોરીના 12 થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા. તો એમની જાણ થતાં જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા. અને આ લોકોએ લગભગ 250 થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે. સો એમના ફોલો કરતાં કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા. તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે. અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ. હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે. એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા. બટ એમના ઉપર 2019 થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે.
આ તપાસ અત્યારે જારી છે. આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે. સુરતના પાંડેસરા વડોદ વિસ્તારમાં ગંગાબા ફાર્મ પાસે આવેલ ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે થયેલી યુવકની સનસનાટીભરી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સુરતના પાંડેસરા વડોદ વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે આવેલા કાચા રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકના માથા, મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે મૃતકના મિત્ર રાજેશ સેવાલાલ યાદવની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્કો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે નાવડીવાલા એસ્ટેટના નાકેથી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ પાંડેસરા ખાતે રહેતા વિજય બહાદુર રામખિલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહાર નામના બે શખ્સોને દબોચી લીધા હતા. પોલીસની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક મંટુ રામબિલાસ ઠાકુર અને આરોપી બ્રિજેશ કહાર એક જ ખાતામાં સાથે કામ કરતા હતા. બ્રિજેશની પત્ની તેને છોડીને જતી રહી હોય અને મંટુ અવારનવાર તે બાબતે બ્રિજેશની મસ્કરી અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો હતો. બનાવના દિવસે પણ બોલાચાલી અને ઝપાઝપી થતા વિજય વચ્ચે પડતા મંટુએ તેને પણ ગાળો આપી હતી, જેથી બંને આરોપીઓએ મંટુને સબક શીખવાડવાના બહાને બાઇક પર બેસાડીને ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર સામેની ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા, જ્યાં ફરીથી બોલાચાલી થતા બંને જણાએ ઢીક્કાપાટુનો માર મારી ત્યાં પડેલા પાઇપ વડે મંટુના માથા, મોઢા અને છાતીના ભાગે ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી. પકડાયેલા આરોપી બ્રિજેશ કહાર સામે અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી. મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં. સુરતમાં ખાડીપુરના કારણે 7 થી 8 હજાર બાળકોના 1 લાખથી વધુ પુસ્તકો અને યુનિફોર્મ પલળીને ખરાબ થઈ ગયા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને 1,01,200 નવા પુસ્તકો મંગાવવામાં આવ્યા છે. આગામી 1 અઠવાડિયામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવા પુસ્તકો, યુનિફોર્મ અને બૂટ મોજાની કીટ વિતરણ કરવામાં આવશે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે અને એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ
ને મોકલવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે, અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે. અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. તમે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે કઈ રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા અને હવે કઈ રીતે મહાનગરપાલિકાની રજૂઆત કરાવશે? હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો એ પલળી ગયા હતા. અને આચાર્યો દ્વારા એ બધું સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર બગડેલા હોય તે પણ એ લોકોએ રિપેર કરાવી લીધા હતા. અને હવે કઈ રીતે બધા કાગળનો એટલે જે પુસ્તકો પલળી ગયા છે એ કઈ રીતે મેળવી શકાય એની ચિંતા કરતા હતા. અને 6-7 ફૂટ પાણી ભરાયા હતા એટલે બેન્ચીસ હોય કે સારા હોય એની અંદર કાદવ કીચડ થઈ ગયો હતો. પરંતુ આચાર્યો અને શિક્ષકો દ્વારા સફાઈ કરીને રેગ્યુલર બાળકો કઈ રીતે સારામાં આવે એની ચિંતા કરવામાં આવી.